હેલો વિદ્યાર્થી મિત્રો, હું બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જોઈશું જે ડુ એઝ ડાયરેક્ટેડમાં ટોપિક આવે છે ચેન્જ ધ ટેન્સ. એ આજે આપણે જોઈશું. આપણે ગયા વિડીયોમાં ચેન્જ ધ જેન્ડર જોઈ લીધું છે. જે તમે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તમે જોઈ લેજો. તો મિત્રો, આપણે ચેન્જ ધ ટેન્સની વાત કરીએ, એટલે કે કાળ પરિવર્તન. હવે 9, 10, 11, 12 આ 4 ધોરણમાં ખાસ કાળ પરિવર્તન આ બધું પૂછાતું હોય છે. તો મિત્રો, આપણે સરળ રીતે જોઈએ કે કાળ પરિવર્તન કેવી રીતે કરવું આપણે. તો મિત્રો, આપણી સામે 3 કાળ આપ્યા છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે મિત્રો, પહેલા આપણે સાદા વર્તમાન કાળની વાત કરીએ. તો મિત્રો, જો આપણને સાદા વર્તમાન કાળમાં એસ અથવા ઈએસ આવે છે, અથવા શું આવે છે, ક્રિયાપદનું મૂળ રૂપ. અને જો ભૂતકાળ કરવાનું કે તો આપણે એનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ કરી દઈશું. એક્ઝામ્પલ છે કે પ્લે અથવા પ્લેઝ હોય તો આપણે શું કરી દઈએ, પ્લેડ કરી નાખીએ. અને જો ભવિષ્યકાળ કરવાનું હોય તો આપણે સેલ અને વિલ લખી અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખીશું. એટલે કે સેલ, વિલ અને પછી શું લખશો, પ્લે. આ વસ્તુ થઈ મિત્રો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. કયા વર્તમાન? તો કે સાદા વર્તમાન, સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યની. તો મિત્રો, આટલું યાદ રાખવાનું છે કે જ્યારે આપણે વર્તમાનમાંથી ભૂતકાળનું કરવાનું કે સાદો હોય ત્યારે એસ કહીએસ અને પ્લેડ કરી દેવાનું, એટલે કે ભૂતકાળનું રૂપ કરી દેવાનું છે. હવે મિત્રો, આપણે નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના સાદા કાળની વાત કરીએ. તો સાદો વર્તમાન કાળ હોય તો મિત્રો એમાં ડુ ડઝ ખાસ લખેલું હોય, અને જ્યારે આપણે ભૂતકાળ કરવાનું હોય ત્યારે આપણે ડીડ કરી નાખશું. અને જ્યારે મિત્રો ભવિષ્યકાળ કરવાનું છે ત્યારે આપણે સેલ વિલ કરી નાખશું. હવે મિત્રો, એવું હોય કે ડુ નોટ પ્લે અને એનું ભૂતકાળ કરવાનું આપણને કહેશે તો આપણે ડીડ નોટ પ્લે કરીશું. અને જો મિત્રો ભવિષ્યકાળ કરવાનું કહેશે તો આપણે સેલ વિલ નોટ પ્લે, વિલ નોટ પ્લે અથવા સેલ નોટ પ્લે. હવે મિત્રો, આપણે ચાલુ કાળની વાત કરીએ. હવે ચાલુ વર્તમાન કાળ હોય તો એવું લખેલું હોય એમિઝાર અને પછી ક્રિયાપદનું આઈએનજી હોય. ઉદાહરણ તરીકે ઇઝ પ્લેઇંગ હોય. હવે દાખલા તરીકે આપણે ભૂતકાળ કરવાનું કીધું હોય અને ચાલુ હોય તો આપણે ચાલુમાં ફેરવશું. દાખલા તરીકે ચાલુ વર્તમાન કાળ છે તો આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવશું. તો મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સાદો હોય તો આપણે સાદામાં જ રાખવાનું. દાખલા તરીકે સાદો વર્તમાન કાળ છે તો આપણે સાદા ભૂતકાળમાં કરીશું. જો ચાલુ વર્તમાન કાળ છે ચાલુ ભૂતકાળમાં કરીશું. પૂર્ણ વર્તમાન કાળ છે પૂર્ણ ભૂતકાળમાં કરીશું. તો મિત્રો, આપણે જોઈએ હવે આગળ જે છે એમિઝાર. એમિઝારનું શું થશે ભૂતકાળ? તો કે વોઝ અથવા વેર અને પછી ક્રિયાપદનું આઈએનજી, એટલે કે ઇઝ પ્લેઇંગ છે. ઇઝ પ્લેઇંગનું શું થશે? વોઝ પ્લેઇંગ. હવે મિત્રો, એનું ભવિષ્યકાળ કરવાનું હોય તો શેલ બી અથવા વિલ બી વપરાય છે, એટલે કે વિલ બી પ્લેઇંગ. તો મિત્રો, આ આપણને ખબર હોવી જોઈએ કે ઇઝ પ્લેઇંગનું થશે વોઇસ પ્લેઇંગ, અને એનું ભવિષ્ય કરવાનું હોય તો કે વિલ બી પ્લેઇંગ. આટલી વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ. હવે આપણે જોઈએ તો આમાં નકારો તો મિત્રો માત્ર નોટ એડ થાય છે, બીજું કશું થતું નથી. હવે મિત્રો, આપણે જોઈએ પૂર્ણકાળ. પૂર્ણકાળમાં પહેલું છે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં મિત્રો એવું હોય કે હેવ અથવા હેઝ હોય અને પછી હોય V3 એટલે કે ભૂત કૃદંત. તો આપણે હેવ હેઝ તો શું કરશું મિત્રો? હેડ કરી દઈશું અને પછી શું કરશું? V3. દાખલા તરીકે હેવ પ્લેડ અથવા હેઝ પ્લેડ હોય તો આપણે એનું શું કરીએ? હેડ પ્લેડ. હવે મિત્રો, ભવિષ્યકાળમાં શેલ હેવ અથવા વિલ હેવ થાય છે અને એનું શું કરી દઈશું? વિલ હેવ પ્લેડ. તમને એક્ઝામ્પલ બધા આપેલા છે. હવે મિત્રો, મોડલ્સ હોય તો આપણે કેનનું કરી દઈશું કુડ અને એનું ભવિષ્ય કરી દઈશું વિલ બી એબલ ટુ. પછી મેનું કરી દઈશું માઇટ ભૂતકાળમાં, મસ્ટનું ભૂતકાળ કરી દઈશું હેડ ટુ. બંનેનું ભવિષ્ય થતું નથી. પછી ટુડે હોય ભૂતકાળ કરવાનું હોય તો યેસ્ટરડે કરીએ, અને ભવિષ્ય કરવાનું હોય તો અહીંયા મિત્રો નેક્સ્ટ લખવાનું હોય છે. અહીંયા ભૂલ થઈ ગઈ છે. ભવિષ્ય હોય તો નેક્સ્ટ આવશે અહીંયા. ચલો મિત્રો, અહીંયા નેક્સ્ટ અથવા ટુમોરો આવે છે. અને નીચે લાસ્ટ હોય તો શું કરીશું? ભવિષ્યમાં નેક્સ્ટ. મિત્રો, એકવાર ફરીથી નજર કરી લઈએ તો કે સાદા વર્તમાન કાળમાં એસકેએસનું V2 થાય છે, ભવિષ્યમાં સેલવિલ થાય છે. ડુ ડઝનું ડીડ થાય છે, ભવિષ્યમાં સેલવિલ થાય છે. એમિઝારનું વોઝ વેર થાય છે અને ભવિષ્યમાં સેલ બી અથવા વિલ બી થાય છે. હેવ એઝનું હેડ થાય છે અને ભવિષ્યમાં સેલ હેવ અથવા વિલ હેવ થાય છે. કેનનું કુડ અને ભવિષ્યનું વિલ બી એબલ ટુ. મેનું મિત્રો માઇટ થાય છે, મસ્ટનું હેડ ટુ થાય છે. ટુડેનું યેસ્ટરડે અને યેસ્ટરડેનું ભવિષ્ય ટુમોરો થશે, આવતીકાલ. અને ભૂતકાળમાં લાસ્ટ શબ્દ આપેલો તો આપણે નેક્સ્ટ કરી દઈશું ભવિષ્યકાળમાં. તો મિત્રો, આ તો કોષ્ટક કાળ પરિવર્તન કરવાનું, પણ આપણે હવે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે કાળ પરિવર્તન કેવી રીતે કરવું. તો મિત્રો ચલો જોઈએ. એક્ઝામ્પલ છે કે પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ અને સ્ટાર્ટ લાઈક ધીસ
અથવા બિગિન લાઈક ધીસ આવી રીતે શરૂઆત કરવાની કીધી હોય, પ્રિયા ગોઝનું પ્રિયા વેન્ટ કર્યું છે, તો આપણે સમજી જવાનું કે ગોનું ભૂતકાળ વેન્ટ કર્યું છે, અને ગોઝ એટલે સાદો વર્તમાન કાળ છે, અને એનું ભૂતકાળ સાદો ભૂતકાળ કર્યું છે. તો તમારે યાદ રાખવાનું જે કાળ વર્તમાનનો હશે એને ભૂતકાળમાં કરવાનો છે. હવે જો સાદો હોય તો સાદામાં ફેરવવાનું, ચાલુ હોય તો ચાલુમાં ફેરવવાનું, અને પૂર્ણ હોય તો પૂર્ણમાં ફેરવવાનું. ચલો મિત્રો, તો વેન્ટ ટુ ધ માર્કેટ આટલું થશે. હવે આગળ કહે છે સી બાયઝ, BUY, બાય એટલે ખરીદવું, તો આપણે બાયનું ભૂતકાળ કરશો બોટ સમ વેજીટેબલ્સ. આટલું જ છે મિત્રો. આગળનું વાક્ય જોઈએ, સી સીઝ. હવે સીઝ એટલે જોવું, તો સીનું ભૂતકાળ મિત્રો થાય સો સમ ગુડ ફ્રૂટ્સ. હવે છે આગળ સી આસ્ક્સ, તો હવે આસ્કનું ભૂતકાળ થશે આસ્કડ ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ. મિત્રો તમને ખબર હોવી જોઈએ કે નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં ભૂતકાળ કીધું છે, એટલા માટે આપણે ભૂતકાળ કર્યું છે. આ મિત્રો બીજું જોઈએ તો કે વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. સ્ટાર્ટ લાઈક ધીસમાં એવું કીધું છે કે વી વિલ સેલિબ્રેટ, તો તમે પહેલા જુઓ કે વી પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કયો કાળ હોય, તો કે સાદો વર્તમાન કાળ હોય. સેલ વિલ કયા કાળમાં આવે, તો કે સાદા ભવિષ્ય કાળમાં આવે. તો તમે યાદ રાખશો કે જે વાક્ય વર્તમાન કાળનું હશે તમે શેમાં ફેરવી નાખશો, ભવિષ્ય કાળમાં ફેરવી નાખશો. ચલો હવે આપણે આગળ જોઈએ આગળનું વાક્ય, ધ ચિલ્ડ્રન. હવે શું કરશો આપણે, વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ. ધે પ્રિપેર છે એટલે વિલ પ્રિપેર સમ સ્પીચ, અને પછી ધ ટીચર હેલ્પ છે ત્યાં કરશો વિલ હેલ્પ ધેમ. તો મિત્રો આ બીજું હતું. અહીંયા આપણે સાદા વર્તમાન કાળને સાદા ભવિષ્યમાં ફેરવવાનું કીધું એટલે ફેરવ્યું છે. ચલો મિત્રો ત્રીજું છે ઉમંગ એન્ડ નીતા ગો ટુ ધ માર્કેટ. હવે સ્ટાર્ટ લાઈક ધીસમાં એમ કીધું છે કે ઉમંગ એન્ડ નીતા આર ગોઈંગ. આ મિત્રો ગો ટુ ધ માર્કેટ એટલે બહુવચન નામ ને પછી ગો ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો તમને ખબર છે ક્રિયાપદનું મૂળ રૂપ કયા કાળમાં આવે, તો કે સાદા વર્તમાન કાળમાં આવે. અને નીચે એમિઝાર કયા કાળમાં આવે, તો કે ચાલુ વર્તમાન કાળમાં આવે. એમિઝાર પછી ક્રિયાપદનું આઈએનજી. તો હવે તમે યાદ રાખશો કે જે વાક્ય સાદા વર્તમાન કાળના હશે તમે એને ચાલુ વર્તમાન કાળમાં ફેરવશો. હવે એવું નહીં કરવાનું કે સાદા વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં જ ફેરવાય, એવું હતું નથી. જે આપણને કહે એ પ્રમાણે. પણ આપણે એક વસ્તુ યાદ રાખશો કે સાદું હશે ચાલુમાં હવે આપણે ફેરવવાનું છે. ચલો તો હવે આપણે કીધું છે એ પ્રમાણે. તો આ બીજું વાક્ય જોઈએ, ઉમંગ બાયઝ કીધું છે, તો આપણે શું લખશું, ઉમંગ ઇઝ બાઇંગ ચોકલેટ્સ. પછી કહે છે હિઝ બ્રધર ઇટ્સ કીધું છે, તો આપણે લખશો હિઝ બ્રધર ઇટિંગ એન એપલ. અને પછી એમ કીધું છે નીતા ગોઝ ટુ અ ટોય શોપ, તો આપણે લખશું કે નીતા ઇઝ ગોઈંગ ટુ અ ટોય શોપ. તો મિત્રો આપણને જેમ સ્ટાર્ટ લાઈક ધીસમાં કહે છે એવી રીતનું પણ આપણે કોષ્ટક યાદ રાખવાનું છે. કોષ્ટક તૈયાર હશે તો તમે ક્યાંય ચેન્જ ધ ટેન્સમાં પાછા પડશો નહીં. હવે મિત્રો ચોથું છે કે મધર મેડ ટી. મેડ મિત્રો મેકનું ભૂતકાળ છે, તો સાદો ભૂતકાળ થયો. સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કર્યું છે, મધર મેક્સ ટી, તો એમ કે એસ એટલે કે ઈએસ લાગ્યું છે. તો એસ કે ઈએસ ક્યાં લાગે, તો કે સાદા વર્તમાન કાળમાં. તો મિત્રો સાદા ભૂતકાળનું સાદું વર્તમાન કર્યું છે. હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે ભૂતકાળનું વર્તમાન કરવાનું છે. ચાલુ ભૂતકાળો ચાલુ વર્તમાન, પૂર્ણ ભૂતકાળો પૂર્ણ વર્તમાન, અને સાદો ભૂતકાળો તો સાદો વર્તમાન. આ મિત્રો બીજું કીધું છે ડીડ જતીન લાઈક ટી. તો તમને ખબર છે ડીડનું શું કરવાનું, ડુ કે ડઝ. હવે ડુ મૂકવું કે ડઝ મૂકવું, તો આપણે કરતા જો કરતા જતીન છે એક વચન નામ છે, તો કર્તા તરીકે હી સી ઇટ અને એક વચન નામ હોય ત્યારે શું લાગે છે, ડઝ. તો આપણે લખશું ડઝ જતીન લાઈક ટી. ફાધર એન્ડ શીતલ એન્જોયડ. એન્જોયડનું શું કરશો સાદા વર્તમાન કાળમાં, એન્જોય. કારણ શું, બહુવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે ધ મૂવી. હવે ગૌરવ પ્લેડ. પ્લેડનું આપણે સાદા વર્તમાન કાળમાં એસ કે અથવા ક્રિયાપદનું મૂળરૂપ લગાવવાનું છે. તો ગૌરવ પછી શું લાગે, એસ કે ઈએસ એક વચન નામ છે એટલા માટે. એટલે પ્લેઝ વિથ હિઝ ડોગ. તો મિત્રો આ હતું ચોથું. આ મિત્રો પાંચમું જોઈએ તો કે ધ ટીચર ઇઝ ટીચિંગ નાઉ. હવે ઇઝ પછી આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ થઈ ગયો મિત્રો. હવે આપણે સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કરવાનું છે, ધ ટીચર વોઝ. હવે એમિઝારનું શું કીધું છે મિત્રો, વોઝ વેર. એટલે તમે સમજી ગયા કે ચાલુ વર્તમાન કાળને શેમાં ફેરવ્યું છે, ચાલુ ભૂતકાળમાં. હવે તમે વર્તમાન કાળના જે વાક્યો આવશે એને તમે ભૂતકાળમાં ફેરવશો, ભલે સાદું હોય કે ચાલુ હોય કે પૂર્ણ હોય. ચલો મિત્રો બીજું છે આર ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ. આ મિત્રો આનું શું કરશો, આર ની જગ્યાએ આપણે શું મૂકશો, વેર. તમને ખબર છે એમ ઇઝ આર નું વેર થાય, એમ ઇઝ નું વોઝ થાય અને આર નું વેર થાય. તો આર ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ. અને પછી આગળ પરહપ્સ they are not. ફરીથી આર આવ્યું એટલે શું કરશો, વેર. હવે મિત્રો ફરીથી ધ ટીચર ડઝ નોટ. ચલો ડઝ નું ભૂતકાળ શું કરવાનું, તો કે ડીડ નોટ ટીચ ધેમ વેલ.
તો મિત્રો આવી રીતે આપણે કાળ પરિવર્તન શીખવાનું છે. મિત્રો ખાસ મહત્વનું હું ફરીથી કહું છું કે આપણે કાળ પરિવર્તન માટે આ કોષ્ટક ખૂબ મહત્વનો છે, જે તમે અહીંયા જોઈ લેજો અને પૂરેપૂરો તૈયાર કરી દેવાનો છે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં કયા કયા શબ્દો કયા કયા પરિવર્તન કરવાના છે. તો મિત્રો આપણે ડુ એઝ ડાયરેક્ટેડમાં એક ચેન્જ ધ જેન્ડર અને એક ચેન્જ ધ ટેન્સના વિડીયો આવી ગયો છે. આ મિત્રો બીજા ટોપિક પણ આપણે ટૂંક સમયમાં આવી જશે. એના માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મિત્રો નવા વિડીયો સાથે.